તાપી તેમજ ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા અને અંબિકા નદી ગાંડીતુર બની છે, ત્યારે નદીના પાણીએ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ અસર કરી હતી. મહુવા તાલુકાના 7 જેટલા ગામોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળતા મુખ્ય માર્ગ પર મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ યથાવત રહ્યું છે, ત્યારે તાપી જિલ્લામાંથી તેમજ ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેથી ઉપરવાસમાંથી પાણીની આવક વધતા વાલ્મીકી, પૂર્ણા તેમજ અંબિકા નદી તોફાની બની છે. ત્યારે મહુવા તાલુકાના પૂર્ણા નદીના કિનારે આવેલા ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા, જેથી સર્વત્ર પાણી ફરી વળતા 7 જેટલા ગામોને પૂર્ણા નદીના પાણીની અસર થઈ હતી, જેથી વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. રાતના 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન 110 mm વરસાદ પડ્યો હતો. ત્યારબાદ વરસાદ ઘટી ગયો હતો, પરંતુ ઉપરવાસમાં ઘણો વરસાદ અન્ય જિલ્લાઓમાં તાપી અને ડાંગ જિલ્લામાં જે વરસાદ ઘણો પડ્યો તેના લીધે પૂર્ણા નદીમાં અત્યારે પાણી ઘણું વધારે વહી રહ્યું છે. અત્યારે હાલમાં છેલ્લે જે પાણીની સપાટી હતી પૂર્ણા નદીની એ 44 ફૂટ સુધી ટચ કર્યું હતું. ત્યારબાદ અત્યારે ઘટી રહ્યા છે પાણી, હાલમાં 42 ફૂટ પર આવ્યું છે. ઉપરવાસમાં અમે અન્ય જિલ્લાઓમાં સંપર્કમાં છીએ, ત્યાં આગળ વરસાદ હાલમાં ધીમો છે અથવા નથી, એના લીધે આ પાણી ધીમે ધીમે ઉતરી જશે એવી અપેક્ષા છે. ઓછામાં ઓછા 7 ગામો જે કિનારાના ગામો છે જેમાં પાણી વધ્યા છે, જેના લીધે ત્યાં થોડી તકલીફ છે, પરંતુ સ્થળાંતરની જે કામગીરી હાથ ધરવી પડી છે એ આપણે 3 ગામોમાં હાથ ધરી છે. અને મહુવાની અંદર આપણે જે પ્રાથમિક શાળા છે એની અંદર ઓછામાં ઓછા 80 કુટુંબોને હાલમાં ત્યાં આશ્રય સ્થાન પર લાવવામાં આવ્યા છે. અન્ય બુદલેશ્વર ગામ ખાતે આ રીતે આપણે સ્થળાંતરની જરૂરત પડી છે. આ સિવાય તમામ ગામો જે અસરગ્રસ્ત બની શકે એવા ગામો છે એમાં આપણે લોકલ સ્થાનિક આગેવાનો અને તંત્ર જોડે સંપર્કમાં છીએ. કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થશે આપણે પહોંચી વળવા માટે આપણી પૂરી તૈયારી છે. પોલીસ તંત્ર, સંબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીઓ, સરપંચશ્રીઓ, પદાધિકારીશ્રીઓ બધા આપણા સંકલનમાં રહીને આપણે કામગીરી કરીએ છીએ. રસ્તા ઓછામાં ઓછા 5 રસ્તાઓ બંધ થયા છે, જે થોડું પાણી ઉતરશે એટલે પાછા ખુલ્લા થઈ જશે. આપણે અનાવલ મહુવાનો જે સ્ટેટ હાઈવે છે એ હાલમાં પાણી ભરાવાના લીધે બંધ છે. હાલમાં જે આપણે સમયસર આપણે બધા માણસોને બહાર કાઢી લીધા છે, એટલે એ રીતે SDRF NDRFની જરૂરત નથી પડી. પણ જો વધુ પાણી વધશે અને કોઈ એવા સમાચાર મળશે કે કોઈ વ્યક્તિ એ રીતે ફસાયા છે જે આપણે સ્થાનિક તરવૈયાની મદદથી બહાર નથી કાઢી શકીએ એમ, તો પછી આપણે એમની મદદ પણ લઈશું. પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે એ મુજબ મહુવાના મુખ્ય બ્રિજ પર આવેલા માતાજીના મંદિર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મહુવાને અડીને આવેલા અનેક ગામો પાણીથી તરબોળ થઈ ગયા છે, જેની સીધી અસર મહુવા અનાવલ સ્ટેટ હાઈવેને થતા વહીવટી તંત્ર દ્વારા સ્ટેટ હાઈવે પણ બંધ કરવાની નોબત આવતા વાહન વ્યવહારને પણ મોટી અસર થવા પામી છે, જેથી મહુવા મામલતદાર સહિતના અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને પાણીથી અસરગ્રસ્ત ગામોના 80થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. અમીશ ચાવડા, ગુજરાત ન્યૂઝ, બારડોલી.